પંચમી તફાવત મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં. શ્રી ગોવર્ધન નાથ કી જય. ફાગણ વદ પાંચમ હોળી ઉત્સવનો છેલ્લો દિવસ એટલે રંગપંચમી. મર્યાદા માર્ગમાં આજ પણ પ્રભુને રંગોથી ખેલાવાય છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં આજ રંગોથી ખેલાવાનો કોઈ ક્રમ નથી આપેલો અને મુખ્ય તફાવત છે. મર્યાદામાં આજના દિવસને દેવપંચમીથી પણ ઓળખવામાં આવે છે. શું કામ? કારણ કે એક મહાન માન્યતા અનુસાર આજના દિવસે દેવતાઓ પૃથ્વી પર હોળી રમવા પધારે છે અને વિજ્ઞાન મુજબ મનાય છે કે આજના દિવસે વાતાવરણમાં રંગો ઉડાડવાથી સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિત્વની સમજ અને વિચાર શક્તિ વધે છે. પુષ્ટિ માર્ગમાં રંગપંચમીનું મહત્વ. શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી માળા તિલકના રક્ષણાર્થે કાશ્મીર પધારેલા અને તેમને ફરતા વિલંબ થયો. શ્રીનાથજી બાવાએ આપશ્રીને આજ્ઞા કરી કે વસંત ખેલાવો અને ડોલ ઝુલાવો. 40 દિવસનો ઉત્સવ વિજય થઈ ગયો હોવા છતાં શ્રીનાથજી બાવાની શ્રી ગોવર્ધન ધરણની આજ્ઞા પાલન થઈ અને વસંત હોલી ખેલાઈ. એ આજનો રંગપંચમીનો સુંદર દિવસ. આજના રંગપંચમીની મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં આ 2-4 મુખ્ય તફાવત છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.